જય હિન્દ. આજે આપણે ધોરણ 9ની અંદર વિષય વિજ્ઞાન પ્રકરણ ભણવાનું છે. પ્રકરણ નંબર 6 પેશી. કોષોના સમૂહને જ્યારે સાથે મળીને મલકાય છે કોષોના સમૂહ જ્યારે સાથે મળીને મલકાય છે ત્યારે વિજ્ઞાનની દુનિયામાં એ પેશી કહેવાય છે. કોઈ વહન કરે છે જલનું તો કોઈ અન્ન પહોંચાડે છે. એક સરખા કાર્ય કાજે કુદરત એને જોડે છે. વૃદ્ધિ હોય કે રક્ષણ, દરેકને પોતાની છે શાન. ચાલો સમજીએ પેશીઓને, જે છે જીવનું વિજ્ઞાન. મિત્રો, વિજ્ઞાનની અંદર ફિઝિક્સ, ભૌતિક વિજ્ઞાન, કેમિસ્ટ્રી, રસાયણ વિજ્ઞાન અને બાયોલોજી એટલે જીવ વિજ્ઞાન. જીવ વિજ્ઞાનની અંદર બોટનોલોજી એટલે વનસ્પતિ શાસ્ત્ર, જીઓલોજી એટલે પ્રાણીશાસ્ત્ર. આપણે બાયોલોજી નું પ્રકરણ છે આ. એની અંદર 3 ટોપિક ભણવાના છે. પહેલા પ્રસ્તાવના જોઈશું, ત્યાર પછી વનસ્પતિ પેશી અને પછી પ્રાણી પેશી. ધોરણ 9 ની અંદર પ્રસ્તાવનાની અંદર જે મકાન હોય છે એ બધા નાના નાના ઓરડાઓ ભેગા થાય. કિચન છે, બેડરૂમ છે, સ્ટડી રૂમ છે, સ્ટોર રૂમ છે, બધા નાના નાના ઓરડાઓ ભેગા થાય ને ત્યારે મકાન બનતું હોય. મકાન ક્યારે બન્યું? ઓરડાઓ ભેગા થવાથી. એક ઓરડો ક્યારે બને છે? જ્યારે ઘણી બધી દિવાલો ભેગી થાય છે. જોવા જઈએ તો 4 દિવાલ, ઉપર છત, નીચે તળિયું. તો 4 દિવાલો ભેગી થાય ને ત્યારે ઓરડો બને. મકાન ક્યારે બન્યું? ઓરડાઓ ભેગા થવાથી. ઓરડા ક્યારે બન્યા? દિવાલો ભેગી થવાથી. પરંતુ દિવાલો ક્યારે બને છે? ઈંટ ભેગી થાય ને ત્યારે. એટલે મકાન માટે પાયાનો ઘટક જેમ ઈંટ કહેવાય છે, એમ શરીરમાં પણ એવું છે. બધું શરીર, આપણું શરીર જુદા જુદા તંત્રોનું બનેલું છે. રુધિરાભિસરણ તંત્ર, શ્વસન તંત્ર, પાચન તંત્ર, બધા તંત્રોનું બનેલું છે. આ તંત્રો પેશીના બનેલા છે અને પેશી કોષની બનેલી છે. માટે સજીવ શરીર માટે પાયાનો ઘટક છે કોષ. જોવા જઈએ તો વનસ્પતિની અંદર આ કોષ છે. કોષની અંદર આની આગલું પ્રકરણ આપણે જોઈ ગયા છે. કોષની અંદર કોષ કેન્દ્ર હોય, કોષ રસ હોય, કોષ રસ પટલ અથવા તો કોષ દિવાલ હોય છે. તો આવા ઘણા બધા કોષો ભેગા થાય ત્યારે પેશી બનતી હોય છે. આવી પેશીઓ ભેગી થાય ને ત્યારે કોઈ અંગ બનતું હોય અને આવા અંગો બધા ભેગા થઈને સજીવની રચના કરતા હોય છે. તો આ પ્રકરણની અંદર આપણે વનસ્પતિ પેશી અને પ્રાણી પેશીનો અભ્યાસ કરવાનો છે. તો ખાસ આ પ્રસ્તાવના તમારે લખી લેવી. તો આપણા શરીરના વિવિધ કાર્યો. આપણું શરીરના વિવિધ કાર્યો, 2 પ્રકારના કાર્યો હોય છે. એક છે બાહ્ય કાર્યો, લખવું, વાંચવું, બોલવું, સાંભળવું, દોડવું, ખાવું, ઉઠવું, બેસવું, જોવું. આ બધા બાહ્ય કાર્યો છે. એવી જ રીતે આંતરિક કાર્યો પણ હોય છે. દરેક કાર્યો માટે આંતરિક કાર્યોની અંદર પણ એના ઉદાહરણ આપણે જોઈ લઈએ. શરીરના આંતરિક કાર્યો કયા કયા છે? જેમ કે ખોરાક આપણે લઈએ છીએ તો એનું પાચન થવું, હૃદયનું ધબકવું, રુધિરનું વહન થવું. આ બધા શરીરની અંદર થતા કાર્યો આપણે આંતરિક કાર્યોની અંદર લઈએ છીએ. નંબર 2 આવે છે ત્વચા. તો ત્વચાની અંદર ખાસ કરીને જોઈએ તો કે શરીરનું સૌથી બહારનું પડ એ આપણા શરીરને રક્ષણ આપવાનું કાર્ય કરે છે. આ બધી પેશીઓને આધારે કામ થાય છે. આ બધા બાહ્ય કાર્યો, આંતરિક કાર્યો, ત્વચા જે રક્ષણ આપે છે તે. બીજું એક છે સ્નાયુઓ. તમને ખ્યાલ હશે કે સ્નાયુઓ આપણા શરીરને હલનચલન કરવા માટે મદદરૂપ થાય છે. સાથે સાથે સંકોચન અને શિથિલન માટે પણ એ મદદરૂપ થાય છે. તો સ્નાયુઓ. ત્યાર પછી આવે છે હાડકાં. શરીરની સૌથી મજબૂત પેશી હોય છે. તો હાડકાની અંદર જોઈએ તો હાડકાં આપણા શરીરને આકાર આપવાનું કાર્ય કરે છે. મજબૂત પેશી છે. તો મુખ્યત્વે આકારનું કામ કરે છે. તો આવું તો ઘણું બધું છે. વનસ્પતિની અંદર પણ તમે આ વસ્તુઓ લઈ શકો છો.
જેમ કે છોડના પાંદડા તમે લઈ શકો છો, તો પ્રકાશ સંશ્લેષણની હાજરીમાં એ પોતાનો ખોરાક બનાવે છે, વનસ્પતિના છોડના પાંદડા. સાથે સાથે એના મૂળ પણ લઈ શકો છો, જે વૃદ્ધિ અને વિકાસ માટે જમીનમાંથી પાણી અને ખનિજ દ્રવ્યો અને પોષક દ્રવ્યોનું વહન કરે છે. તો દરેક શરીરની અંદર વનસ્પતિ અને પ્રાણી શરીરની અંદર પેશીઓ આવેલી હોય છે. શું બંનેમાં સરખી પેશી હોય છે? તો કે ના, અલગ અલગ પ્રકારની પેશી અંદર આવતી હોય છે. તો જોવા જઈએ તો પેશી કોને કહીશું આપણે? તો કે પેશી શરીરના ચોક્કસ કાર્ય કરવા માટે શરીરની અંદર શ્રમ વિભાજન દ્વારા ચોક્કસ કાર્ય કરવા માટે રચાતા વિશિષ્ટ પ્રકારના કોષોના સમૂહને પેશી કહે છે. અલગ અલગ કાર્ય કરવા માટે અલગ અલગ કોષો ભેગા થાય તો પેશી બને. તે પેશીને આપણે પેશી વડે બધા કામ થતા હોય છે. ચોક્કસ કાર્ય કરવા માટે રચાતા વિશિષ્ટ પ્રકારના કોષોના સમૂહને આપણે શું કહીશું? પેશી તરીકે ઓળખીશું. તો આવી પેશી બે પ્રકારે છે. એક છે વનસ્પતિ પેશી અને બીજી છે પ્રાણી પેશી. વનસ્પતિ પેશીની અંદર ખાસ કરીને તમે જુઓ તો એની અંદર અને પ્રાણી પેશીની અંદર બંનેમાં ભેદ છે. તો શું ભેદ છે તે આપણે જોઈ લઈએ. વનસ્પતિ પેશીની અંદર મૃત કોષો વધુ હોય છે. જીવંત કોષો પણ હોય છે, પણ મૃત કોષો વધુ હોય છે, જ્યારે આની અંદર જીવંત કોષો વધુ હોય છે. પ્રાણી પેશી જીવંત કોષોની બનેલી હોય છે. ત્યાર પછી બીજો મુદ્દો જોઈએ તો વનસ્પતિ પેશી જે છે એ ઓછી ઉર્જા વાપરે છે. એને વધુ ઉર્જાની જરૂર પડતી નથી, ઓછી ઉર્જા વાપરે છે. જ્યારે પ્રાણી પેશીને વધુ ઉર્જાની જરૂર પડે છે. બોલે, ચાલે, દોડે, વધારે ઉર્જા જોઈએ. જ્યારે વનસ્પતિ પેશીને વધારે ઉર્જાની જરૂર હોતી નથી, કેમ કે તે હલનચલન નથી કરી શકતી. ત્યાર પછી આની અંદર જે વનસ્પતિ પેશી છે એની અંદર પેશીય આયોજન સરળ હોય છે. પેશીય આયોજન સરળ હોય છે. કેમ સરળ હોય છે? વનસ્પતિના મુખ્ય 3 અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ, બસ. પેશી આયોજન સરળ હોય છે. જ્યારે આની અંદર પેશી આયોજન જટિલ હોય છે, કેમ કે શરીર જુદા જુદા અંગતંત્રોનું બનેલું છે, એટલે અંગ ભેગા થઈને અંગતંત્રો બનાવે છે અને શરીરની રચના થતી હોય છે, એટલે જટિલ હોય છે. જ્યારે આની અંદર સરળ હોય છે. ત્યાર પછીનો મુદ્દો છે કે આ જે પેશી છે વનસ્પતિ પેશી એ વિચરણ કરતી નથી. આજે વનસ્પતિ જ્યાં હોય ને ત્યાં જ રહે, જ્યારે મનુષ્ય છે એ વિચરણ કરે છે, હાલે છે, ચાલે છે. તો એ વનસ્પતિ અને પ્રાણી પેશીના તફાવત છે. ત્યાર પછી અંતિમ મુદ્દો છે આની વૃદ્ધિ સીમિત હોય છે. જ્યારે પ્રાણી પેશીની અંદર વૃદ્ધિ સીમિત હોતી નથી. આ તફાવતના મુદ્દા થઈ ગયા છે. મૃત કોષો વધુ હોય છે. વનસ્પતિની ટાંકણી મારતી તમને ડાળખી મારવા નહીં આવે, એની અંદર મૃત કોષો વધુ હોય છે. હા, એનામાં જીવ છે, એનામાં જીવંત કોષો પણ છે, પણ મૃત કોષો વધુ હોય છે. જ્યારે આની અંદર જીવંત કોષો હોય છે. આ ઓછી ઉર્જા વાપરે છે. જમીનમાંથી પાણી અને ખનિજ ક્ષારો મળી રહે, એક જગ્યાએથી બીજી જગ્યાએ જાય નહીં, એટલે વિચરણ કરતી નથી. આ વિચરણ કરે છે માટે વધુ ઉર્જાની જરૂર પડે. પેશી આયોજન સરળ હોય છે, આની અંદર જટિલ હોય છે, બધા તંત્રો આવેલા હોય છે, મૂળ, પ્રકાંડ, પર્ણ હોય છે, માટે આની વૃદ્ધિ સીમિત હોય છે, જ્યારે આની વૃદ્ધિ સીમિત હોતી નથી. તો આ પ્રસ્તાવના થઈ ગઈ. હવે પછી આપણે જોઈશું પેશીની અંદર મુખ્યત્વે 2 ભાગ છે. આ પેશીની અંદર એક છે વનસ્પતિ પેશી
પહેલો ભાગ જે છે અને બીજો ભાગ છે એ છે પ્રાણી પેશી. દરેક પેશીનો આપણે અભ્યાસ કરીશું. હવે શરૂઆત કરીશું આપણે વનસ્પતિ પેશી ભાગ 1. પ્રકરણનું નામ છે પેશી. પ્રકરણ નંબર છે 6. આ પેશી વિશે આપણે અભ્યાસ કરવાનો છે. પેશી મુખ્યત્વે 2 પ્રકારની આવે છે. એક છે વનસ્પતિ પેશી અને બીજી છે પ્રાણી પેશી. બે ભાગમાં ચેપ્ટર વિભાજિત થયેલું છે, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. જોવા જઈએ તો વનસ્પતિ પેશીની અંદર મુખ્યત્વે 2 ભાગ આપણને જોવા મળે છે વનસ્પતિ પેશીની અંદર. એક છે અવર્ધનશીલ વનસ્પતિ પેશી. અવર્ધનશીલ વનસ્પતિ પેશી અને બીજી છે વર્ધનશીલ વનસ્પતિ પેશી. આ વર્ધનશીલ વનસ્પતિ પેશીને અસ્થાયી પેશી પણ કહેવામાં આવે છે, જ્યારે અવર્ધનશીલ વનસ્પતિ પેશીને સ્થાયી પેશી તરીકે પણ ઓળખવામાં આવે છે. આવી વર્ધનશીલ વનસ્પતિની પેશીની અંદર મુખ્યત્વે 3 બાબતોનો અભ્યાસ કરવામાં આવે છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી, પાર્શ્વ વર્ધનશીલ પેશી અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ 3નો અભ્યાસ કરવામાં આવે છે. જ્યારે અવર્ધનશીલ વનસ્પતિ પેશી જે છે એની અંદર એટલે કે સ્થાયી પેશીની અંદર એના મુખ્યત્વે 2 ભાગ પડે છે. એક છે સરળ સ્થાયી પેશી અને બીજી છે જટિલ સ્થાયી પેશી. આ સરળ સ્થાયી પેશી જે છે એની અંદર 3 પ્રકારની સરળ સ્થાયી પેશી આપણે જોવાની હોય છે. નંબર 1 આપણે જોઈશું તો એ છે મૃદુતક સરળ સ્થાયી પેશી. ત્યાર પછી આવશે સ્થૂળકોણક સરળ સ્થાયી પેશી અને અંતિમ આવે છે દ્રઢોતક સરળ સ્થાયી પેશી. આ સરળ સ્થાયી પેશી આમ જોવા જઈએ તો પરીક્ષામાં 3માંથી કોઈ એક પૂછાતી હોય છે. તો દરેક સરળ સ્થાયી પેશીની અંદર ખાસ તો રચના એની લખવાની, દોરવાની, એના લક્ષણો લખવા, કઈ કઈ પેશીના કયા કયા લક્ષણો છે, એનું સ્થાન ક્યાં આવેલું હોય છે, એના કાર્યો શું હોય છે, આવી મુખ્ય બાબતોનો અભ્યાસ. સ્થૂળકોણક પેશીની રચના, લક્ષણો, સ્થાન, કાર્ય, દ્રઢોતક પેશીની રચના, લક્ષણો, સ્થાન, કાર્ય અભ્યાસ કરવો. જટિલ સ્થાયી પેશીની અંદર જોવા જઈએ તો આવી જટિલ સ્થાયી પેશી મુખ્યત્વે 2 પ્રકારની હોય છે. એક જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક પેશી. આ જલવાહક પેશીની અંદર પણ એમના કાર્યો જોવામાં આવે છે. આનું કાર્ય શું છે વનસ્પતિની અંદર, કઈ દિશામાં કાર્ય કરે છે, એની રચના શું હોય છે, એના ઘટકો કયા કયા છે. જલવાહક પેશી અને અન્નવાહક પેશી દરેકની અંદર એની અંદર કેવા પ્રકારના કોષો આવેલા છે, તો દરેક બાબતે અહીંયા ચર્ચા કરવાની હોય છે. તો આ થઈ ગઈ વનસ્પતિ પેશીની રૂપરેખા, જે પરીક્ષાની અંદર ખાસ આવતું હોય છે. અહીંયા બીજું છે પ્રાણી પેશી. તો પ્રાણી પેશીની અંદર પણ આપણે એની રૂપરેખા જોવાની આવતી હોય છે. હવે પ્રાણી પેશીની વાત કરીએ આપણે.
જે વનસ્પતિ પેશી બે હતી, અસ્થાયી અને સ્થાયી, એમ પ્રાણી પેશીની અંદર પણ એવા 4 પ્રકાર પડતા જોવા મળે છે. આવી પ્રાણી પેશી 4 પ્રકારે જોવા મળે છે. એની અંદર નંબર 1 છે અધિચ્છદીય પેશી. અધિચ્છદીય પેશી. નંબર 2 છે સંયોજક પેશી, જેની અંદર અસ્થિ અને કાસ્થિનો કોન્સેપ્ટ ક્લિયર કરવામાં આવે છે. અધિચ્છદીય પેશી પણ 3 પ્રકારની હોય છે: લાદીસમ, ઘનાકાર, સ્તંભાકાર અધિચ્છદીય પેશી. ત્રીજી પ્રાણી પેશી છે એ છે સ્નાયુ પેશી. અને અંતિમ પ્રાણી પેશી છે એ છે ચેતાપેશી. તો આવી 4 પેશીનો અભ્યાસ પ્રાણી પેશીની અંદર કરવામાં આવે છે. સ્નાયુ પેશી મુખ્યત્વે જોવા જઈએ તો 3 પ્રકારે જોવા મળે છે: રેખિત સ્નાયુ પેશી, અરેખિત સ્નાયુ પેશી અને હૃદ સ્નાયુ પેશી. 3 પ્રકારની સ્નાયુ પેશી હોય છે. આ ત્રણેય સ્નાયુ પેશીની અંદર આપણે રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ પેશીની અંદર એના સ્નાયુ તંતુની વાત કરીશું. ત્યાર પછી એમના આકારની વાત કરીશું કે ત્રાકાકાર હોય છે કે લંબાકાર હોય છે, લાંબા હોય છે. એમના કેન્દ્રની વાત કરીશું, એક કોષ કેન્દ્રી છે, બહુકોષ કેન્દ્રી છે. એમની રચના કેવી હોય છે ત્રણેયની અંદર, એમની ગતિશીલતા કેવી હોય છે, ઐચ્છિક છે, અનૈચ્છિક છે વગેરે. રેખિત, અરેખિત અને હૃદ સ્નાયુ પેશીની અંદર આ ચર્ચા કરવામાં આવે છે. ચેતાપેશીની અંદર જોવા જઈએ તો એક સરસ મજાનો ચેતાકોષ દોરવામાં આવે છે. આ ચેતાકોષની અંદર પરીક્ષામાં નામ નિર્દેશન વાળી આકૃતિ આવતી જ હોય છે. એની રચના, એનું સ્થાન, એની લંબાઈ, એના કાર્યો દરેકની ચર્ચા કરવામાં આવતી હોય છે. તો ખાસ અહીંયા જે આપણે વનસ્પતિ પેશીની રૂપરેખા જોઈ અને પ્રાણી પેશીની રૂપરેખા. પ્રકરણ 6 પેશી. પેશી મુખ્યત્વે આપણે 2 ભણવાની છે. એક છે વનસ્પતિ પેશી અને બીજી છે પ્રાણી પેશી. બંનેની રૂપરેખા આપણે જોઈ ગયા છે. અત્યારે આપણે શરૂઆત કરીશું વનસ્પતિ પેશી. આ વનસ્પતિ પેશીની અંદર એના 2 પ્રકાર પડે છે. વનસ્પતિ પેશીની અંદર એક છે વર્ધનશીલ વનસ્પતિ પેશી અને બીજી છે અવર્ધનશીલ વનસ્પતિ પેશી. વર્ધનશીલ વનસ્પતિ પેશીને આપણે જોવા જઈએ તો અસ્થાયી પેશી તરીકે પણ ઓળખીએ છીએ, જ્યારે અવર્ધનશીલ વનસ્પતિ પેશીને સ્થાયી પેશી તરીકે પણ ઓળખીએ છીએ. હવે એમાં શરૂઆત કરીશું આપણે વર્ધનશીલ વનસ્પતિ પેશી. તો આ જે વર્ધનશીલ વનસ્પતિ પેશી છે એની અંદર કઈ કઈ બાબતો આપણે લેવાની છે? તો કે જે વર્ધનશીલ વનસ્પતિ પેશી છે એટલે કે અસ્થાયી પેશી છે, એની અંદર ખાસ કરીને આપણે અભ્યાસ કરવાનો છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી, ત્યાર પછી અભ્યાસ કરવાનો આવશે પાર્શ્વ
વર્ધનશીલ પેશી અને આપણે જોવાનું છે એની અંદર આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. આ ત્રણેય પેશીને એક આકૃતિની મદદથી આપણે સમજવાની છે. ત્યારબાદ એક એક મુદ્દા એના જોઈશું. ખાસ કરીને જોવા જઈએ તો વનસ્પતિની અંદર એના મુખ્ય 3 અંગો છે. એક છે મૂળ, વનસ્પતિના મુખ્ય 3 અંગો, બીજું છે પ્રકાંડ અને ત્રીજું છે એના પર્ણ. તો વનસ્પતિના મુખ્ય 3 અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ. ખાસ કરીને આ જે 3 વર્ધનશીલ પેશી છે, અગ્રસ્થ, પાર્શ્વ અને આંતરવિષ્ટ, તો આની અંદર વનસ્પતિ પેશીની અંદર આપણે જોવાનું છે. તો પહેલી પેશીનો આપણે અભ્યાસ કરીશું એ છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી નું સ્થાન જોઈશું અને એનું કાર્ય જોઈશું. તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે, સ્થાન, અને એનું કાર્ય. કાર્ય શું છે સ્થાન ગણ્યા બાદ? તો અગ્રસ્થ વર્ધનશીલ પેશી આપણે જોઈએ તો એ વનસ્પતિની અંદર મૂળમાં આવેલી હોય છે, મૂળ, અને પ્રકાંડ હોય છે એ પ્રકાંડની ટોચ પર આવેલી હોય છે અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એટલે કે અહીંયા આકૃતિમાં જોઈએ આપણે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર, એટલે જે મૂળ વાળો ભાગ છે એ ત્યાં આગળ આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. ત્યારબાદ પ્રકાંડ વાળો જે ભાગ છે જ્યાંથી કૂપણો ફૂટતી હોય એ પ્રકાંડ વાળા ભાગની અંદર આ અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અગ્રસ્થ વર્ધનશીલ પેશી અહીંયા પણ મૂળમાં અને પ્રકાંડમાં અગ્રસ્થ વર્ધનશીલ પેશી. એનું કાર્ય શું છે? તો કે આ જે મૂળ હોય છે એ મૂળને જમીનની અંદર વધારો કરવાનો, એની લંબાઈમાં વધારો કરવાનો, અને પ્રકાંડ મૂળની અંદર વધારે અને પ્રકાંડ જે છે એને પ્રકાશ તરફ વધારો કરવાનો. એટલે કે જોવા જઈએ તો આ નું કાર્ય છે, અગ્રસ્થ વર્ધનશીલ પેશીનું કાર્ય છે મૂળ અને પ્રકાંડની ટોચ ઉપર આવેલી છે એ એમની લંબાઈમાં વધારો કરે છે, વધારો કરવાનું કાર્ય છે. ત્યાર પછી આપણે નંબર 2 જોઈએ. પાર્શ્વ, આ જે અગ્રસ્થ વર્ધનશીલ પેશી છે એને આપણે વનસ્પતિની પ્રાથમિક વૃદ્ધિ પણ કહી શકીએ છીએ. પ્રાથમિક વૃદ્ધિ પણ કહેવાય. ચલો નંબર 2 જોઈએ આપણે. એની અંદર આવશે પાર્શ્વ વર્ધનશીલ પેશી. આ પાર્શ્વ વર્ધનશીલ પેશીની અંદર આવી જ રીતે અગ્રસ્થ વર્ધનશીલ પેશીની જેમ જ આપણે જોઈશું કે પાર્શ્વ વર્ધનશીલ પેશી ક્યાં આવેલી હોય છે, એનું સ્થાન શું છે અને એનું કાર્ય શું છે. તો પાર્શ્વ વર્ધનશીલ પેશી ખાસ કરીને આકૃતિની અંદર આપણે જોઈએ તો વનસ્પતિ આ જે છે એના મુખ્ય 3 અંગો મૂળ, પ્રકાંડ અને પર્ણ. એમાં અગ્રભાગમાં અને મૂળના અગ્રભાગમાં આપણે અગ્રસ્થ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. તો જે આ મૂળ છે ને, મૂળ એની આ જે લંબાઈમાં વધારો કરે પણ એ પતલા હોય છે, એનો પરિઘીય વિસ્તાર નાનો હોય છે. તો આ વિસ્તારને જાડો બનાવવામાં, ઘેરો બનાવવામાં, પરિઘીય વિસ્તાર મૂળને જાડો બનાવવામાં, આ સાથે સાથે આ જે વનસ્પતિ છે એનો આ જે થડ છે, પ્રકાંડ વાળો જે ભાગ છે એ જે થડ છે એની પરિઘીય વિસ્તારમાં પણ વધારો કરવાનું કાર્ય છે. તો પ્રકાંડમાં આવેલી હોય છે, મૂળમાં આવેલી હોય છે ને એનું કાર્ય શું? તો કે પરિઘીય વિસ્તારમાં ભાગમાં વધારો કરવાનો. તો સ્થાન તો કે મૂળમાં અને થડમાં. કાર્ય શું? તો કે મૂળ અને જે પ્રકાંડ છે એના પરિઘીય વિસ્તારમાં વધારો કરવાનું કાર્ય છે. વનસ્પતિના અંગો જે છે એ વનસ્પતિના અંગોની જાડાઈમાં વધારો કરે છે.
વધારો કરે છે, એનો વિસ્તાર વધારે છે, એનો પરિઘીય વિસ્તાર વધારે છે. આ પાર્શ્વ વર્ધનશીલ પેશીનું સ્થાન અને કાર્ય. ત્રીજી વર્ધનશીલ પેશી છે અને એ છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. દરેકની જેમ જ આપણે સરખું રે યાદ રહે માટે બનાવેલું છે આ પ્રમાણે. તો આંતરવિષ્ટ વર્ધનશીલ પેશીની અંદર પણ આપણે અગ્રસ્ત પાર્શ્વની જેમ જ આપણે સ્થાન જોઈશું કે ક્યાં આવેલું હોય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી અને એનું કાર્ય શું છે. તો આકૃતિમાં જોઈએ આપણે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી વનસ્પતિની અંદર આ જે ગાંઠો આવેલી હોય છે, અહીંયા આ ગાંઠ આવેલી હોય, અહીંયા ગાંઠ આવેલી હોય, અહીંયા ગાંઠ આવેલી હોય છે. આ ગાંઠોની નજીક એ પર્ણોનો વિકાસ કરવાનું કાર્ય છે. ક્યાં આવેલી હોય છે? તો કે વનસ્પતિની જે ગાંઠો હોય છે એ ગાંઠોની નજીક આવેલી હોય છે આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી નજીક આવેલી હોય છે. એનું કાર્ય શું છે? તો કે ડાળીઓ અને પર્ણોનો વિકાસ કરવાનું કાર્ય છે. તો ખાસ સ્થાન અને કાર્ય. તો અહીંયા આગળ 3 પ્રકારની વર્ધનશીલ પેશી આપણે જોઈ. અગ્રસ્ત વર્ધનશીલ પેશી, પાર્શ્વ અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી. અગ્રસ્ત વર્ધનશીલ પેશી વનસ્પતિના અગ્રભાગમાં પર્ણના મૂળના અગ્રભાગમાં આવેલી હોય છે. એનું કાર્ય લંબાઈમાં વધારો કરવાનું, પ્રાથમિક વૃદ્ધિ પણ કહેવાય. પાર્શ્વ વર્ધનશીલ પેશી એ વનસ્પતિના અંગોની જાડાઈમાં વધારો કરવાનું, મૂળની જાડાઈમાં પરિઘીય વિસ્તારમાં વધારો કરવાનું કાર્ય કરે છે, માટે તેને દ્વિતીયક વૃદ્ધિ પણ કહેવામાં આવે છે. અને આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી છે એ વનસ્પતિની ગાંઠોની નજીક આવેલી હોય છે. અહીંયા જે ગાંઠો આવેલી હોય જ્યાંથી પર્ણનો વિકાસ થતો હોય તે ગાંઠોની નજીક આપણે જોવા જઈએ તો એ આંતરવિષ્ટ વર્ધનશીલ પેશી આવેલી હોય છે. અને આ જે પરિઘીય વિસ્તાર જે વધારવાનો હોય છે ત્યાં આગળ આવેલી હોય છે પાર્શ્વ વર્ધનશીલ પેશી. તો અહીંયા આગળ આપણે વનસ્પતિ પેશીની અંદર વર્ધનશીલ વનસ્પતિ પેશી એટલે કે અસ્થાયી પેશી આપણે સંપૂર્ણ અહીંયા જોઈ. તો પેશી 2 પ્રકારની પેશી હોય, વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. વનસ્પતિ પેશીની અંદર વર્ધનશીલ વનસ્પતિ પેશી, અવર્ધનશીલ વનસ્પતિ પેશી. વર્ધનશીલ વનસ્પતિ પેશી આપણે અગાઉ જોઈ ગયા છે, જેની અંદર અગ્રસ્ત, પાર્શ્વ અને આંતરવિષ્ટ 3 પ્રકાર આપણે આવતા હતા. હવે અત્યારે આજે આપણે જોઈશું અવર્ધનશીલ વનસ્પતિ પેશી. આ જે અવર્ધનશીલ વનસ્પતિ પેશી છે એટલે કે સ્થાયી પેશી, એના મુખ્યત્વે 2 પ્રકાર પડે છે. એક છે સરળ સ્થાયી પેશી અને બીજું છે જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીની અંદર જોવા જઈએ તો એની અંદર 3 સરળ સ્થાયી પેશીનો આપણે અભ્યાસ કરવાનો છે. એમાં પહેલી છે મૃદુતક સરળ સ્થાયી પેશી, બીજી છે સ્થૂલકોણક સરળ સ્થાયી પેશી અને ત્રીજી છે દ્રઢોત્તક સરળ સ્થાયી પેશી. તો આપણે વનસ્પતિ પેશીમાં અવર્ધનશીલ પેશી એટલે કે સ્થાયી પેશીની અંદર મૃદુતક, સ્થૂલકોણક અને દ્રઢોત્તક સરળ સ્થાયી પેશીનો અભ્યાસ કરવાનો છે. વારાફરતી આપણે ત્રણે એક એક કરીને જોઈ લઈશું. તો પહેલી પેશી આવશે મૃદુતક સરળ સ્થાયી પેશી, એનો અભ્યાસ કરશું. તો નંબર 1 મૃદુતક પેશી. મૃદુતક સરળ સ્થાયી પેશી. આ મૃદુતક પેશી જોવા જઈએ તો આપણે એવું કહી શકીએ કે વનસ્પતિને આધાર આપતી પેશીને આપણે મૃદુતક પેશી તરીકે ઓળખી શકીએ. વનસ્પતિને આધાર આપતી પેશીને ખાસ કરીને મૃદુતક પેશીની અંદર જોવા જઈએ તો એનું સ્થાન ક્યાં આવેલું છે આ વનસ્પતિની અંદર? તો કે આ મૃદુતક પેશીનું સ્થાન વનસ્પતિના મુખ્ય 3 અંગો જે છે એ મૂળ, પ્રકાંડ અને પર્ણ. તો મૂળની અંદર જોવા મળે છે મૃદુતક પેશી, વનસ્પતિને આધાર આપે. પ્રકાંડની અંદર જોવા મળે છે અને
પર્ણની અંદર તમને જોવા મળતી હોય છે. આમ જોવા જઈએ તો વનસ્પતિના અન્ય નરમ ભાગોમાં પણ આ મૃદુતક પેશી જોવા મળતી હોય છે. ત્યાર પછી આવે છે એની રચના. તો રચનાની અંદર આપણે અહીંયા આગળ મૃદુતક પેશીની રચના દોરેલ છે. તો એ પ્રમાણે તમારે રચના દોરવાની રહેશે આકૃતિ મુજબ. ત્યાર પછી મૃદુતક પેશીની અંદર આવે છે આ પેશીના મુખ્ય લક્ષણો. તો રચનાની અંદર જે દેખાતું હોય એ જ પ્રમાણે તમારે એના લક્ષણો લેવાના હોય છે. જેમ કે આપણે આ મૃદુતક પેશી છે એના કોષો જીવંત હોય છે. એની અંદર કોષ કેન્દ્ર જોવા મળે, કોષ રસ જોવા મળે, જીવંત કોષો હોય છે લક્ષણ. સાથે સાથે પાતળી કોષ દિવાલ ધરાવે છે. આ મૃદુતક પેશી જે છે એ પાતળી કોષ દિવાલ ધરાવે છે. બીજું જોવા જઈએ તો આ મૃદુતક પેશી છે એની અંદર જે કોષો છે એ અલગ અલગ પ્રકારના આકાર ધરાવતી હોય છે. જેમ કે ગોળાકાર, ત્યાર પછી અંડાકાર, બહુકોણીય અને અલગ અલગ પ્રકારના કોષો, લંબાયેલા કોષો પણ અહીંયા તમને અલગ અલગ પ્રકારના કોષો જોવા મળતા હોય છે. સાથે એવું પણ જોઈ શકાય કે આ દરેક કોષો વચ્ચે જગ્યા રહેલી છે. માટે તમે કહી શકો કે આ મૃદુતક પેશીની અંદર આંતરકોષીય અવકાશ જોવા મળે છે. આંતરકોષીય અવકાશ, દરેક કોષો વચ્ચે જગ્યા હોય તો એને આપણે કહીએ છીએ આંતરકોષીય અવકાશ. અને આની અંદર કોષ વિભાજન પામવાની ક્ષમતા પણ વધારે જોવા મળે છે. કોષ વિભાજન પામવાની ક્ષમતા એટલે કે વનસ્પતિની અંદર જો એને કોઈ ઘા વાગ્યો હોય કે એને રૂઝ આવ્યું હોય કે એની વૃદ્ધિમાં ઝડપી કરવી હોય તો આ કોષ વિભાજન પામવાની એની અંદર જે ક્ષમતા હોય છે એ ક્ષમતા વધારે જોવા મળે છે. તો આ એના લક્ષણો છે, ખાસ ધ્યાન રાખો. કોષની મધ્યમાં રસધાની પણ હોય છે. તો આ લક્ષણોની અંદર લખવાનું આવતું હોય છે. અને અંતિમ ભાગ છે એ છે આ મૃદુતક પેશીનું કાર્ય. મૃદુતક પેશીનું મુખ્ય કાર્ય શું છે? આપણે જો મૃદુતક પેશી વનસ્પતિને આધાર આપતી પેશીને એનું સ્થાન મૂળ પ્રકાર પર્ણમાં, એના લક્ષણો કોષો જીવંત હોય છે, કોષ દિવાલ પાતળી હોય છે, ગોળાકાર, આંતરકોષીય અવકાશ, કોષ વિભાજન વધારે. તો એનું કાર્ય શું હોય છે? તો વનસ્પતિની અંદર એનો ખોરાકનો સંગ્રહ કરવાનું કાર્ય છે. ખોરાકનો સંગ્રહ કરે છે આ મૃદુતક પેશી. સાથે સાથે જોવા જઈએ તો વનસ્પતિને આધાર આપવાનું કાર્ય કરે છે. એટલે આધાર આપતી પેશીને આપણે મૃદુતક પેશી કહીએ છીએ. પોષકનું અને પાણીનો સંગ્રહ કરવાનું, પોષકોની વૃદ્ધિ અને પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય, પોષકોની વૃદ્ધિ અને પાણીનો સંગ્રહ કરવાનું કાર્ય એ મૃદુતક પેશીને એ કાર્ય કરવાનું હોય છે. સાથે સાથે આ જલીય વનસ્પતિને, આ જે મૃદુતક પેશી જે છે એ જલીય વનસ્પતિને તારક ક્ષમતા બક્ષે છે. તારક ક્ષમતા બક્ષે છે. તો આ એના મુખ્ય કાર્યો જે છે એ અહીંયા દર્શાવ્યા છે. તો ખાસ એ ખોરાકના સંગ્રહ કરવાનું, સાથે સાથે ખોરાકનો ઉત્પાદન કરવાનું પણ કાર્ય કરે છે. ખોરાકના ઉત્પાદનનું કાર્ય. તો આ ઉત્પાદનનું કાર્ય કરતી પેશી, ખોરાકની વૃદ્ધિ, પાણીનો સંગ્રહ કરતી પેશી. આમ જોવા જઈએ મૃદુતક પેશીની અંદર સ્થાન, રચના, લક્ષણો અને એના કાર્યની તમારે લખાણ કરવાનું હોય છે. તો આટલું અહીંયા તમારે દર્શાવવું અને આકૃતિ આ મૃદુતક પેશી. ત્યારબાદ નંબર 2 જોઈશું આપણે. મૃદુતક પેશી પછી આવશે સ્થૂળ કોણક પેશી. તો સ્થૂળ કોણક પેશીની અંદર પણ આપણે એનું સ્થાન જોઈશું, ક્યાં આવેલું છે, એની રચના, એના લક્ષણો અને ત્યારબાદ આ સ્થૂળ કોણક પેશીનું કાર્ય શું છે. બરાબર? તો દરેકની અંદર સેમ કોન્સેપ્ટ રહેશે. તો નંબર 2 છે સ્થૂળ કોણક પેશી. આ સ્થૂળ કોણક પેશી એક પ્રકારની સ્થાયી પેશી છે અને સરળ સ્થાયી પેશી છે. આ બધું એના રૂપરેખામાં આવતું હોય તમે એનો ઉલ્લેખ કરી શકો છો. આમ જોવા જઈએ તો
વનસ્પતિને નમ્યતાનું લક્ષણ આપતી પેશીને એટલે સ્થૂળકોણક પેશી. આ સ્થૂળકોણક પેશી ક્યાં આવેલી છે? તો કે એ વનસ્પતિના પર્ણની અંદર અને પ્રકાંડની અંદર આપણને જોવા મળે છે. સ્થૂળકોણક પેશીની રચના શું છે? તો આકૃતિની અંદર આપણે અહીંયા આગળ સ્થૂળકોણક પેશી બતાવેલ છે. સ્થૂળકોણક પેશીમાં જે ખૂણાના ભાગ આવેલા હોય ત્યાં આગળ લાલ કલર આપેલો છે તે એ ત્યાં લિગ્નિનનું સ્થૂલન જોવા મળે છે. કોષ દિવાલ હોય છે, રસધાની હોય છે. આ સ્થૂળકોણક પેશીની આકૃતિ છે. સ્થૂળકોણક પેશીની અંદર જોવા જઈએ તો એના કોષો જીવંત હોય છે. જીવંત કોષો અંદર જોવા મળે છે. સાથે સાથે કોણીય ખૂણા મોટા હોય છે. આના સ્થૂળકોણક પેશીના કોણીય ખૂણા મોટા હોય છે. બીજું લક્ષણ આપણે જોવા જઈએ તો દરેક કોષ વચ્ચે અહીંયા અવકાશ પણ જોવા મળે છે. એટલે આંતરકોષીય અવકાશ જોવા મળે છે. સ્થૂળકોણક પેશીની અંદર આંતરકોષીય અવકાશ. અને ત્રીજું લક્ષણ જોવા જઈએ તો કોષની દિવાલ પર આ જે કોષ દિવાલ આવેલી છે ત્યાં ખૂણાના ભાગે, ફક્ત ખૂણાના ભાગે, કોષની દિવાલ પર ખૂણાના ભાગે લિગ્નિનનું સ્થૂલન થયેલું તમને જોવા મળે છે. લિગ્નિન સ્થૂલન જોવા મળે છે. તો ખાસ આ એના લક્ષણો છે. એનું કાર્ય જોવા જઈએ તો સ્થૂળકોણક પેશી એ જે છે એ વનસ્પતિના અંગોને, બે મુખ્ય કાર્ય છે એમાં વનસ્પતિના અંગોને નંબર 1 એ સ્થિતિસ્થાપકતા આપે છે. આ ખૂબ જ અગત્યનું કાર્ય છે સ્થિતિસ્થાપકતા આપવાનું, જેથી કરીને એ તૂટ્યા વગર વનસ્પતિના અંગો જે છે આ પર્ણ અને પ્રકાંડ જે છે એ નમી શકે, પવન આવે તો પણ, અને ફરી પાછું મૂળ સ્થિતિમાં આવી જાય. ત્યારબાદ વનસ્પતિને યાંત્રિક આધાર આપવાનું કાર્ય કરે છે. તો સ્થૂળકોણક પેશીના મુખ્ય બે કાર્ય વનસ્પતિને સ્થિતિસ્થાપકતા આપવી અને યાંત્રિક આધાર આપવો. યાંત્રિક આધાર આપવો એટલે કે આંતરિક રીતે આ વનસ્પતિને મજબૂતી આપે છે. યાંત્રિક આધાર એટલે આપણે કહી શકીએ કે આંતરિક રીતે વનસ્પતિને મજબૂત કરે છે. આંતરિક રીતે વનસ્પતિને મજબૂત બનાવે છે. અને સ્થિતિસ્થાપકતા એટલે તૂટ્યા વગર નમી શકે, નમવાનું લક્ષણ ધરાવે છે. નમવું એટલે અહીંયા લખ્યું ને કે નમ્યતાનું લક્ષણ આપતી પેશીને આપણે સ્થૂળકોણક પેશી તરીકે ઓળખીશું. એનું સ્થાન તો કે પર્ણ અને પ્રકાંડની અંદર કોષો જીવંત હોય છે. ખૂણાના ભાગે કોણીય ખૂણા હોય છે. આ કોણીય ખૂણા, આંતરકોષીય અવકાશ તમને જોવા મળે છે. દરેક કોષો અવકાશ હોય છે. ખૂણાના ભાગે સ્થૂલન થયેલું જોવા મળે છે. શેનું સ્થૂલન હોય છે? લિગ્નિનનું સ્થૂલન હોય છે. વનસ્પતિને સ્થિતિસ્થાપકતાની યાંત્રિક આધાર આપે છે. તો આ થઈ ગઈ આપણે સ્થૂળકોણક પેશી નંબર 2. હવે આપણે જોઈશું અવર્ધનશીલ વનસ્પતિ પેશી, સ્થાયી પેશીની અંદર મૃદુતક પેશી જોઈ, સ્થૂળકોણક. હવે જોઈએ દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશીની અંદર પણ કાર્ય, લક્ષણો, રચના, સ્થાન જેવી માહિતીનો અભ્યાસ કરવાનો આવશે. તો નંબર 3 છે દ્રઢોતક પેશી. દ્રઢોતક પેશીની અંદર આપણે જોવા જઈએ તો ખાસ આ દ્રઢોતક પેશી એ મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશી છે. એટલે એવું લખી શકાય કે મૃત કોષો ધરાવતી સરળ સ્થાયી પેશીને દ્રઢોતક પેશી આપણે કહીશું. તો દરેક ટૂંકનામની અંદર આપણે સૌ પ્રથમ શું જોઈએ છે? એની આપણે સ્થાન જોઈએ છે. તો ક્યાં આગળ આ
દધોતક પેશી આવેલી હોય છે એનું સ્થાન. તો ખાસ કરીને જોવા જઈએ તો દધોતક પેશી જે છે એ પ્રકાંડમાં જોવા મળે છે. ત્યાર પછી પર્ણોની શિરામાં જોવા મળે છે, પાંદડાઓની અંદર, અને બીજ અને ફળોની કઠણ છાલમાં જોવા મળે છે. દાખલા તરીકે ફળોની કઠણ છાલ એટલે આપણે આમ જોવા જઈએ તો નાળિયેરની રેસાયુક્ત છાલ તમે આની અંદર લઈ શકો છો. નાળિયેરની રેસાયુક્ત છાલ. તો આની પરીક્ષામાં પૂછાય તો એની અંદર નાળિયેર જે છે એ દધોતક પેશી ધરાવે છે. અને લક્ષણો શું છે? રચના તો કે આ સાંકડો અવકાશ ધરાવે છે, લિગ્નિનયુક્ત જાડી કોષ દિવાલ ધરાવે છે, એની રચના છે. એના લક્ષણો તો કે આની અંદર જે કોષો આવેલા હોય છે એ મૃત કોષો આવેલા હોય છે. કોષો અત્યાર સુધી જીવંત હતા, આની અંદર કોષો મૃત કોષો હોય છે. ત્યાર પછી બીજું લક્ષણ જે છે એ છે કે દધોતક પેશીના કોષો જે છે એ લાંબા હોય છે, અહીંયા આકૃતિમાં દેખાય છે, અને સાંકડા હોય છે. લાંબા અને સાંકડા હોય છે. ત્યાર પછી અહીંયા આ જે રેડ કલરનું દેખાય છે બ્લેક આકૃતિની અંદર, તો એ લિગ્નિનનું સ્થૂલન છે. સ્થૂલન જોવા મળે છે. એની કોષ દિવાલ તમે જો અહીંયા લખ્યું છે લિગ્નિનની જાડી કોષ દિવાલ, એટલે કોષ દિવાલ જાડી હોય છે. કોષ દિવાલ જાડી હોય છે. અહીંયા ક્યાંય આ દધોતક પેશીની અંદર આપણને આંતરકોષીય અવકાશ જણાતો નથી, એટલે આંતરકોષીય અવકાશ હોતો નથી. આ થઈ ગયા એના લક્ષણો. હવે અંતિમ કાર્ય છે એનું કાર્ય. તો એ કાર્યની અંદર ખાસ કરીને જોવા જઈએ તો વનસ્પતિના ભાગોને સખતાઈ આપવાનું કાર્ય આ દધોતક પેશીનું છે. એ વનસ્પતિના ભાગોને સખતાઈ અને જોવા જઈએ તો મજબૂતાઈ આપવાનું કાર્ય આ દધોતક પેશીનું છે. તો અહીં આગળ આપણે કુલ અવર્ધનશીલ પેશીની અંદર 3 પ્રકારની પેશી જોઈ. એક છે મૃદુતક, સરળ સ્થાયી પેશી, સ્થૂળકોણક સરળ સ્થાયી પેશી, અને અત્યારે જે જોઈએ તે દધોતક સરળ સ્થાયી પેશી. તો આ વનસ્પતિ પેશીની અંદર આ જે સ્થાયી પેશી હતી એ સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી આપણે જોઈ. આ બધી જ સરળ સ્થાયી પેશી હતી. સરળ સ્થાયી પેશી આપણે જોઈ લીધી. હવે સ્થાયી પેશીમાં સરળ સ્થાયી પેશી પછીનો ભાગ આવે છે જટિલ સ્થાયી પેશી. તો હવે આપણે જોઈશું જટિલ સ્થાયી પેશી. આ જે અવર્ધનશીલ વનસ્પતિ પેશી છે એના 2 ભાગ પડે છે, સરળ સ્થાયી અને જટિલ સ્થાયી. સરળ સ્થાયી વર્ધનશીલ પેશીની અંદર આપણે 3 પેશી પૂરી કરી. અત્યારે જે બોર્ડ ઉપર લખી એ મૃદુતક, સ્થૂળકોણક અને દધોતક સરળ સ્થાયી પેશી. અત્યારે જે જોવાની છે એ છે જટિલ સ્થાયી પેશી. એમાં 2 આવે છે, એક જલવાહક પેશી અને બીજી છે અન્નવાહક પેશી. તો ખાસ આ જે વનસ્પતિ પેશી છે એનો અંતિમ ભાગ છે.
જે આપણે જોઈ લઈએ વારાફરતી, જલવાહક અને ત્યારબાદ અન્નવાહક. ચલો તો પ્રથમ અહીંયા આપણે લખીશું જલવાહક પેશી. તો ખાસ કરીને જોવા જઈએ તો આ જલવાહક પેશીની અંદર એનું કાર્ય શું છે, ત્યારબાદ કાર્ય જોયા બાદ એની દિશા વિશે અભ્યાસ કરીશું, જોઈશું, એની રચના વિશે જોઈશું, એના ઘટકો કયા કયા હોય છે અને એની અંદર એના કોષોની વાત આપણે કરવાની છે. આટલા મુદ્દાનો અભ્યાસ કરવાનો છે. તો જોવા જઈએ તો જલવાહક પેશી, જો નામ પરથી એના ગુણ છે જલવાહક એટલે મૂળમાંથી પાણી અને ખનિજ ક્ષારોને એ છોડના ઉપરના ભાગ સુધી લઈ જાય છે. છોડના ઉપરના ભાગ સુધી લઈ જાય છે. હવે મૂળમાંથી પાણી અને ખનિજ ક્ષારોને ઉપરના ભાગ સુધી લઈ જાય છે તો એવું કહી શકીએ કે આ જે છે એ એક દિશામાં કામ કરે છે, કે મૂળથી ઉપરની તરફ જ કામ થાય છે. મૂળથી ઉપર તરફ કામ થતું હોવાથી એને એક દિશાત્મક છે અથવા તો એક માર્ગીય વહન કરે છે, એક દિશાત્મક છે. એની રચના કેવી હોય છે તો કે આ જે છે મૃત કોષોની બનેલી હોય છે. જલવાહક પેશી એની અંદર આવેલા ઘટકો કયા કયા છે તો કે મૃતવાહક જલવાહક પેશીની અંદર આવે છે જલવાહિની, ત્યાર પછી આવે છે જલવાહિનીકી, જલવાહક તંતુઓ, આવા ઘણા બધા એના ઘટકો હોય છે. એની અંદર આવેલા કોષો કેવા હોય છે તો કે એની અંદર આવેલા કોષો મજબૂત કોષ દીવાલ ધરાવે છે. તો આ થઈ ગઈ જલવાહક પેશીની આપણે ટૂંકમાં સરસ મજાના 4-5 મુદ્દા છે. મૂળમાંથી પાણી અને જમીન ક્ષારોને એક જ દિશામાં લઈ જાય છે, એક દિશાત્મક છે. કોષ દીવાલ જાડી હોય છે, મજબૂત હોય છે, મૃત કોષોને રચનાની હોય છે, બનેલી હોય છે અને જલવાહિની, જલવાહિનીકી, જલવાહક તંતુ એના ઘટકો છે. આપણે જોયું જલવાહક પેશી. એવી જ રીતે આપણે એને જોવાનું છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશીની અંદર પણ એના કાર્ય, એની દિશા, એના રચના, ઘટકો વગેરે જોઈશું. તો નંબર 2 છે અન્નવાહક પેશી. અન્નવાહક પેશીની અંદર એનું કાર્ય શું છે તો કે છોડમાંથી ખોરાકનું વહન કરવાનું. હવે છોડમાંથી ખોરાક, કયો ખોરાક તો કે ખોરાકનું એટલે કે ગ્લુકોઝનું વહન કરવાનું કાર્ય કરે છે. આમ જોવા જઈએ તો પાંદડામાંથી પણ બનેલા જે ખોરાક હોય, સૂર્યપ્રકાશની હાજરીમાં પણ પાંદડા પોતાનું એ ખોરાક બનાવે છે. તો એ વનસ્પતિના અન્ય ભાગો સુધી પહોંચાડવાનું આ કામ છે અન્નવાહક પેશીનું છે. એટલે પાંદડામાંથી બનેલા ખોરાકનું વહન વનસ્પતિના અન્ય ભાગો તરફ કરાવવાનું કાર્ય અન્નવાહક પેશીનું છે. દિશા, તો જલવાહક પેશી મૂળથી ઉપરની દિશામાં જ એક દિશાત્મક હતી, જ્યારે તો દરેક ભાગમાં ખોરાકનું વહન કરાવવાનું. એટલે આની અંદર ખોરાકનું વહન બધી જ દિશામાં થાય છે.
ખોરાકનું વહન બધી જ દિશામાં થાય છે. બધી દિશામાં થતું હોવાથી આ બહુ દિશાત્મક છે. એની રચના મૃત કોષોની બનેલી હોય છે કે જીવંત કોષોની? તો કે આ જે અન્વાહક પેશી જે છે એ મૃત નહીં પરંતુ જીવંત કોષોની બનેલી છે. આની પહેલા જોઈ જલવાહક પેશી મૃત કોષોની બનેલી હતી, આ જીવંત કોષોની બનેલી છે. એની અંદર આવેલા ઘટકો તો કે ચાલની નલિકા, સાથી કોષો, અન્વાહક મૃદુતક, આવા ઘણા બધા ઘટકો એની અંદર આવેલા હોય છે. આના અંદર આવેલા કોષ કેવા હોય છે? તો કે પાતળી કોષ દિવાલ ધરાવે છે. તો કદાચ આમ જોવા જઈએ તો અન્વાહક પેશી અને જલવાહક પેશીનો તફાવત પણ અહીંયા તમને જોવા મળે. જલવાહક પેશી જાડી કોષ દિવાલ ધરાવે, પાતળી કોષ દિવાલ ધરાવે. એના ઘટકો બંનેના જુદા જુદા હોય છે. એક મૃત કોષોની, આ જીવંત કોષોની. આ બહુદિશાત્મક છે. જલવાહક પેશી એક દિશાત્મક છે. આ ખોરાકનું વહન, પેલું ખોરાક પાણીનું વહન કરાવે છે. તો તફાવત પણ અહીંયા તૈયાર થઈ જાય છે. તો ખાસ આખા પ્રકરણની અંદર આમ જોવા જઈએ તો આખું પ્રકરણ જે છે એ વનસ્પતિ પેશી અને પ્રાણી પેશી. એમાં વનસ્પતિ પેશી આખો ભાગ 1 જે છે એ આપણે પૂર્ણ કર્યો. અહીંયા આગળ ભાગ 1 આખો પૂર્ણ થાય છે. ભાગ 1 ની અંદર આ જે વનસ્પતિ પેશી છે, વર્ધનશીલ પેશી, અવર્ધનશીલ પેશી. વર્ધનશીલ પેશીની અંદર અગ્રસ્થ, પાર્શ્વ, આંતરવિષ્ટ. જ્યારે અવર્ધનશીલ પેશી એટલે કે સ્થાયી પેશીની અંદર સરળ સ્થાયી પેશી અને જટિલ સ્થાયી પેશી. સરળ સ્થાયી પેશીની અંદર 3 પેશી આવે, મૃદુતક, સ્થૂળકોણક અને દ્રઢતક. જટિલ સ્થાયી પેશીની અંદર આવે છે 2, અન્વાહક અને જલવાહક. તો આખો જ વનસ્પતિ પેશી ભાગ 1 પૂર્ણ થયો. હવે જોઈશું આપણે પ્રાણી પેશી ભાગ 2.